આજે આપણી શાળામાં એબીપી અસ્મિતાના રિપોર્ટર શ્રી સિદ્ધેશભાઈ જોશી સાહેબ આવ્યા છે. એમણે આગળ પણ શાળાની મુલાકાત લીધી હતી, તો આપણે એમના અનુભવો જાણીએ. હું 2017માં પહેલી વાર આ રંગપુર સ્માર્ટ શાળામાં આવ્યો હતો. ત્યારે બિલ્ડિંગ અને એની પરિસ્થિતિ ઘણી ખરાબ હતી એમ કહી શકાય. કે નાનું બિલ્ડિંગ હતું, એમાં વિદ્યાર્થીઓ ભણતા હતા, એ પણ સ્માર્ટ રીતે જ ભણતા હતા. પરંતુ સમય જતાં એજ્યુકેશન પ્રત્યે લોકોની જાગૃતતા આવતા સરકારી ગ્રાન્ટ સાથે સાથે દાતાઓની મદદથી જે આ શાળાએ વિકાસ કર્યો છે એ ખૂબ સારો છે. 2017ની વાત કરું ત્યારે આ શાળાના ઓરડાઓ ઘણા કાચા હતા. અત્યારે આવ્યો છું તો તમામ ઓરડાઓ પાકા થઈ ગયા છે. પાણીની વેલ્યુ વિદ્યાર્થીઓ સમજતા થઈ ગયા છે. સ્માર્ટ સ્કૂલમાં જે પ્રાઇવેટ સેક્ટર્સમાં વિદ્યાર્થીઓ ભણે છે અને અહીંયા જે શાળાના વિદ્યાર્થીઓ ભણે છે એ ઘણો ડિફરન્સ લાગે છે. ખૂબ આગળ વધે આ શાળા, ખૂબ પ્રગતિ કરે અને આવી જ રીતે સ્માર્ટ સ્કૂલ દરેક શાળા બને, સરકારી શાળા બને એવી આશા. થેન્ક યુ.